છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કોળી સમાજ ખૂબ જ એક્ટિવ મોડમાં જોવા મળ્યો છે. એટલું જ નહીં, જેટલા પણ અન્યાય થઈ રહ્યા છે એ દરેકની સામે ક્યાંક ને ક્યાંક અવાજ પણ ઉઠાવવામાં આવ્યો છે. પરંતુ જો વાત કરવામાં આવે, થોડા સમય અગાઉ પણ ઋષિ ભારતી બાપુ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું. ત્યારથી ફરી એક વખત કોળી સમાજ ચર્ચામાં આવ્યું છે અને એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે હવે નક્કી રાજકારણમાં નવા જૂની એંધાણ છે. શું છે સમગ્ર વિષય? આજે આના વિષય ઉપર જ વાત કરીશું ને મારી સાથે વાત કરવા માટે જોડાઈ ગયા છે જયેશભાઈ ઠાકોર. જયેશભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ બેન. જયેશભાઈ, જે પ્રમાણે બાપુ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું એના ઉપરથી ઘણા બધા લોકોના મનમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે કે શું હવે નવા જૂની થશે, કોળી સમાજ કોઈ પોતાની નવી પાર્ટી લઈને આવશે કે કેમ? સૌથી પહેલા તો આ દરેક વાતને વિસ્તારપૂર્વક સમજાવો. આમાં એવું છે કે જ્યારે આ હમ વિછિયાનો માહોલ બન્યો ને ત્યારે હમ સમાજને એવું હતું કે ભાઈ હરેક નેતાઓ એને મત દઈને આપણે એને જીતાડી છે, તો હમ આપણને જ્યારે જરૂર પડે ત્યારે એ કામ કરશે. પણ હવે હમ સરકારમાં હોવાથી હવે ક્યાં એને અડચણરૂપ થાય છે જેનો ખબર નથી પડતી. અને હમ શું કહેવાય, ખુરશી માટે કે સમાજનું કોઈ પણ કામ હોય એમાં ધ્યાન નથી દેતા, જેના કારણે હમ વિછિયાની અંદર મહાસંમેલન કરવું પડ્યું. અને એ હમ મહાસંમેલનમાં આટલો વિરોધ હોવા છતાં લોકો હમ આટલા બધા ભેગા થયા. એનો મતલબ એવો કે સમાજને હવે હમ નેતાઓની જરૂર નથી. સમાજ પોતે યુનિટી એમાં જાગી ગઈ છે અને સમાજ ભેગો થયો. એટલે હવે એવું વિચારે છે કે જો પાર્ટીમાં નેતા રાખીને અમે જીતાડીને ત્યાં મૂકી શકીએ છીએ અને એને હમ જીતાડી શકીએ છીએ, એના માટે કે ભાઈ અમારું કામ કરે. જો કામ ન કરતા હોય તો પછી હમ સ્વાભાવિક છે કે કોળી ઠાકોર જો ગુજરાતની અંદર 2.5 કરોડ ઉપર વસ્તી ધરાવતો હોય તો એની પોતાની પણ ધારે તો એ સરકાર ઊભી કરી શકે છે. એટલે હમ પોલિટિકલી એક પાર્ટી ઊભી થઈ શકે છે. તો મારું તો એમાં સમર્થન છે જ. હમ તો એટલે 2027માં જે વિધાનસભાની ચૂંટણી આવવાની છે એમાં કોઈ નવા જૂની કરવાની છે કે પછી અત્યારથી જ એની તૈયારીઓ ક્યાંક દરેક લોકોના સાથે શરૂ કરી દેવામાં આવી છે? 2027 ની તૈયારી હમ તો આમ જોઈએ તો ગણીએ જ. કારણ કે હમ અત્યારથી તૈયારી શરૂ કરશે સમાજ ત્યારે 2027માં પૂર્ણ થશે. એટલે તો હમ જિલ્લે જિલ્લે અત્યારે જે સંમેલનો, હમણાં કચ્છમાં એક 8-8નું એક સંમેલન છે, પછી અમરેલીમાં છે, જુનાગઢમાં, 3 જિલ્લામાં તો હમણાં છે જ. ઈ સંમેલનથી જ લોકો એક થશે અને સંમેલનની એટલે તો એ તૈયારી હાલે છે. અને 2027ની અંદર તો 100% આ કોળી ઠાકોર સમાજ એક થઈ અને કંઈક નવો જ ઇતિહાસ રચવાની તૈયારીમાં છે. પણ જયેશભાઈ, સવાલ એક એ ઊભો થાય છે કે જે પ્રમાણે તમે કહ્યું એ પ્રમાણે કે જે ઠાકોર સમાજ, કોળી ઠાકોર સમાજ એક થઈ જશે, પરંતુ ઘણા બધા નેતાઓ એવા પણ છે જે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અથવા તો પછી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે. તો શું એ લોકો સમાજ માટે થઈને પોતાની પાર્ટી છોડી દેવા તૈયાર છે? ઈ જ્યારે પણ એને જીતવું હોય, જ્યારે પણ એને લડવું હોય, ત્યારે હમ સમસ્તના નામે મીટિંગો થાય, સંમેલનો થાય અને સમસ્તના નામે જીતે પણ છે. જો હમ ઈ એને જીતા પછી જો એના પાર્ટીના થઈ જતા હોય, સમાજના નો રહેતા હોય, તો એનો તો કોઈ મિનિંગ નહીં. જો એને સાચે સમાજની લાગણી હશે ને સમાજના કામ કરવા હશે, તો એ કોઈ પણ પાર્ટીમાં જીતશે. અને હમ એવું જરૂરી નથી કે કોળી ઠાકોર સમાજની પોલિટિકલ પાર્ટી ઊભી થાય તો એને અમારી સાથે જ એને રહેવું. એ સમાજનું ત્યાં કામ કરતો હોય તો એ ત્યાં બરાબર છે. પણ જો કામ હમ ના કરતા હોય તો પછી ઈ કદાચ અમારી પાર્ટીમાં આવશે તો એ હારશે જ. હમ જયેશભાઈ, જો વાત કરવામાં આવે કોળી સમાજ વિશેની, તો અત્યારે ઘણા બધા કોળી સમાજના એવા મુદ્દાઓ છે જેને લઈને આપ અવારનવાર પત્ર લખતા હો છો ને પત્ર લખીને માંગ કરતા હો છો. તમારા દ્વારા એક વખત અનામતનો મુદ્દો ઉપાડવામાં આવ્યો હતો હમણાં થોડા સમય અગાઉ. એ મુદ્દો શું છે? જે પ્રમાણે ઓબીસીની અંદર હમ કેટલી જાતિઓ આવે છે, એ જાતિઓની હમ અંદર અમુક ટકા જે હમ જાતિઓ જ આનો લાભ લે છે અને હમ કોળી ઠાકોર સમાજની જે છે એ 54% છે. તો જાતિ પ્રમાણે, વસ્તી પ્રમાણે એને અલગથી એક અનામત દેવામાં આવે. એને લઈ મેં લેટર લખ્યો હતો. હમ તો જયેશભાઈ, જે તમે પાર્ટીની વાત કરી છે, હમણાં વચ્ચે તમારા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે કંઈક બીજા નવા 3 મહાસંમેલનનું પણ આયોજન કરવામાં આવવાનું છે. એટલે કે ક્યાંક તમે એક તરફ કોળી સમાજને એક કરીને એક નવી પાર્ટી લાવવા માંગો છો, પણ શું કોળી સમાજનો એટલો સપોર્ટ છે ખરી? સપોર્ટ છે એ એક્ઝામ્પલ આપણે વેછિયામાં જોઈ લીધું.
અને હમ એના પછી હમણાં જ કચ્છમાં પણ લોકો એટલા ભેગા થયા હતા એક નાની એવી મિટિંગની અંદર. અને જે હમ અત્યારે અમારી કોળી ઠાકોર સમાજની જે પેનલ આખી તૈયાર થઈ છે જિલ્લે હમ જિલ્લે, હું તમને હમ કહું ને કે 2026 ની અંદર 26 ના એન્ડ ની અંદર એક સંમેલન મોટું તૈયાર થાય છે. એ સંમેલનની અંદર 11 લાખ લોકો ત્યાં ભેગા થવાના છે એવી અત્યારે ટોટલ તૈયારી હાલે છે. હમ એટલે આખા ગુજરાતની અંદર કોળી ઠાકોર સમાજ, ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આપ હોય, સમય બધા કાઢી અને એક ત્યાં થવાનો છે અને એક જ ટ્રેક ઉપર ચાલવાનો છે. અને એને જોઈ તમને આઈડિયા આવી જ જશે કે હવે સરકારમાં શું થશે. એટલે કદાચ જો કોળી સમાજ દ્વારા કોઈ પાર્ટી લાવવામાં આવી તો નક્કી રાજકારણમાં નવા જૂની થશે. 100%. ઓકે. જયેશભાઈ, બીજી પણ ઘણી બધી વાતો તમારી પાસેથી સમજવી છે કે કોળી સમાજ પહેલા એક્ટિવ નહોતો. જો વાત કરવામાં આવે, વિછાનો કેસ સામે આવ્યો, એ બાદ કચ્છમાં પણ અનેક એવી ઘટનાઓ સામે આવી અને એ બાદ ક્યાંક કોળી સમાજ એક્ટિવ મોડમાં આવ્યો, પહેલા નહોતો. તો શું લાગે છે કે પહેલા નહોતો અને હવે છે તો એનાથી પણ ફરક પડશે ખરી? પેલા નહોતો એટલે પેલા હમ મુદ્દા કોળી ઠાકોર સમાજ ઉપર અત્યાચાર તો વારંવાર થતા જ રહેતા હોય છે. ક્યાંક ને હમ ક્યાંક કાંઈક ને કાંઈક બનાવ હોતા જ હોય છે. પણ ઓલું કે ને કે ત્યારે નો જાગે, ત્યારે એવું લાગે કે સમાજ છે ને સમાજના નેતાઓ કંઈક કરશે એની રાહે બેઠા હોય છે. હવે હમ 39 નેતાઓ છે છતાં સમાજની ક્યાંય વાડી નથી, ક્યાંય કોલેજ નથી. અને હમ અન્ય સમાજનું ઘણું એવું નાનો એવો સમાજ છે છતાં એનું ઘણું છે. જો આવડો સમાજ ખાલી વોટ બેંક તરીકે જ ઉપયોગ કરવામાં આવે તો ખોટું જ છે ને. એટલે મને એવું હમ દેખાય છે કે આવનારા સમયની અંદર આ જો નેતાઓ જો ન જાગતા હોય તો સમાજ તો જાગે જ. હવે તમે જેમ કહો છો કે ભાઈ અત્યારે શું કામ, તો અત્યારની જે યુવા પેઢી છે ને એ જાગી ગઈ છે. અને અત્યારે હમ જે સમાજની અંદર અમારા જ સમાજમાં જે એજ્યુકેશનનો અભાવ હતો, હવે કહે છે કે હમ એજ્યુકેશનનો અભાવ છે. પણ મારી દ્રષ્ટિએ હું ગુજરાતમાં જે રીતે હું સર્વે કરું છું, જે હું ફરું છું, મને નથી દેખાતો એજ્યુકેશનનો અભાવ હોય. હવે યુનિટીનો જે અભાવ હતો એ આ સમયની અંદર યુનિટી દેખાય છે. યુવાઓ જાગી ગયા છે. જિલ્લે જિલ્લે એક એવી ટીમ બને છે. જેમ કે જે સંગઠનો અત્યારે છે, જેટલા સંગઠનો છે, ભલે અલગ અલગ સંગઠનો છે, પણ એક હમ અંશે હવે ઈ સંગઠનો પણ એક થઈ રહ્યા છે. અને હું કોળી ઠાકોર સેનાનો અધ્યક્ષ છું, તો મેં ખુદ હમ એવી જાહેરાત કરી હતી કે જેટલા પણ કોળી સંગઠન છે ને જેના અધ્યક્ષોની એક મિટિંગ હમણાં બેસવાની છે, ઈ મિટિંગ બધી એક કોલોબ્રેશન કરે છે. જેમ પોલિટિકલ પાર્ટી કોલોબ્રેશન કરી શકતી હોય એની જ્યારે એની ઉપર પ્રોબ્લેમ આવતી હોય અને લોકોનો ન્યાય માટે લડવા માટે કોલોબ્રેશન કરી શકતું, તો આ તો એક સમાજ એક પરિવારની એક વાત છે. તો આ તો સંગઠનમાં કોલોબ્રેશન થશે જ. અને જે કોલોબ્રેશન નહીં કરી સમાજના સંગઠનના, તો એ એક પ્રકારના ગદ્દાર કહેવાય અથવા જેને સમાજની કોઈ વેલ્યુ નથી, જે સમાજની કોઈ લાગણી નથી, એ નહીં કરે. પર જે રીતે અત્યારે અમે બધાને કોલ કરીએ છીએ, જે મોટા નેતાઓને પણ કોલ કરીએ છીએ, એ લોકો પણ આ જે કોલોબ્રેશન, જે અધ્યક્ષ કોલોબ્રેશન છે એમાં જોડાય છે. એટલે ક્યાંક અંશે એવું દેખાય છે કે હવેનો સમય જે છે ને, જે યુવા જાગી ગયા છે, એટલે આવનારા સમયની અંદર હવે યુનિટી જાગશે. જયેશભાઈ, જે સમયે વિછિયામાં કોળી મહાસંમેલન યોજાવાનું હતું, એ સમયે પણ સંમેલન ન યોજાય એના માટે ઘણા બધા પેતરા કરવામાં આવ્યા હતા, ઘણા બધા કાવતરા કરવામાં આવ્યા હતા. એના વિશે તમારા દ્વારા પણ ઘણી વખત ખુલાસા કરવામાં આવ્યા જ છે. તો શું લાગે છે કે પોલિટિકલ પાર્ટી કદાચ લોન્ચ કરવામાં આવશે ભવિષ્યમાં, તો શું એને અટકાવવાના પ્રયાસો નહીં કરવામાં આવે? અને જો કરવામાં આવશે તો તમે લોકો શું કરશો? જેમ વિછિયામાં અમે અડીખમ હમ ઊભા હતા અને સંમેલન હમ અમે કર્યું, હમ સેમ એવી રીતે જો કદાચ જરૂર પડે, એટલે એવું હમ જરૂરી નથી કે હજી અમે પોલિટિકલ પાર્ટી અમે કરી જ નહીં. આ તો એક અમારી ટીમ વિચારણા કરી રહી છે. હમ કરી પણ નાખીએ અને ન પણ કરીએ, જો પણ સમાજના નેતાઓમાં સુધારો આવી જાય ને સમાજની જે પણ પ્રોબ્લેમો હોય એ બધી હમ સોલ્વ થવા માંડતી હોય, તો અમારે હમ જરૂરી નથી. પણ જે હમ જે અત્યારનો આટલા વર્ષોનો જે માહોલ છે, જે આટલા હમ વર્ષોથી નેતા જે નથી સુધર્યા, તો મને ઘણીવાર એવું વિચાર આવે કે તો આ સમયમાં ક્યાંથી સુધરશે એમ. તો કદાચ હમ જરૂર પડશે તો અમે ગમે તે રીતે, ગમે એ પોઝિશન આવશે, ગમે એટલો વિરોધ થશે, અમારે જે કરવું છે એ કરવું છે, જેમાં લડવું છે એ 100% અમે લડી જ લેવાના છે. પણ જયેશભાઈ, અત્યારે તો ઘણા બધા એવા કિસ્સાઓ છે કે જેમાં કોળી ઠાકોર જે સમાજ છે એના સામે અન્યાય થઈ રહ્યો છે. આપણે જોયું છેલ્લા ઘણા સમયથી અનેક એવા કિસ્સાઓ આવ્યા, પણ જે પ્રકાશમાં આવ્યા છે એ કિસ્સાઓ સામે અવાજ ઉઠાવવામાં આવ્યા છે. પરંતુ ગામડાની અંદર પણ અત્યારે પણ અનેક એવા લોકો છે જે લોકો ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે આવી પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે.
તો એવા લોકો માટેનું શું? એમાં એવું છે કે હમ જે લોકો ઉપર પરિસ્થિતિ આવે છે એ સ્થાનિક હમ નેતાઓનો કોન્ટેક્ટ કરે છે. એ હમ સ્વાભાવિક છે કે ભાઈ બોટાદનો પ્રશ્ન હોય તો એ રાજકોટના કોઈ નેતાને ન મળી શકે. પણ ત્યાં હમ એ બની પરિસ્થિતિ કેવી હોય છે કે ત્યાંનો નેતા એની ઉપર ધ્યાન ન દે તો એ એક મધ્યમ વર્ગ સાવ મિડલ ક્લાસ હોય એ વ્યક્તિ દૂર હમ નથી જઈ શકતો. તો એ ત્યાં ને હમ ત્યાં ઈ પીસાઈ જાય છે. એટલે હમ ખાસ ઈ જ કે ભાઈ જો નેતા કઈ કામ ન કરી શકતા હોય તો બીજાને ફોરવર્ડ કરે. જેમ વિછિયાની હમ અંદર કુંવરજી બાવળિયા જે નેતાએ ન કરી શક્યા કે જે કદાચ એને પોલિટિકલી જે વ્યક્તિઓ જે આરોપીઓ હમ હતા એ એની સાથે સંબંધમાં હતા એવું ઘણીવાર ફોટોમાં આપણે જોવા મળે કે એના કાર્યકર્તા હતા. તો કઈ વાંધો નહીં, તમે ન કરી શકો તો કોઈ બીજા નેતાને અથવા ઉપર લેવલે તમે જાણ કરી શકો છો કે ભાઈ તમે આમાં જે કાર્યવાહી થતી હોય એ કરો. જો ન હમ કરી શકતા હોય તો પછી એ નેતા શું કામના? તો પણ કોઈ પણ વિસ્તારની અંદર કોઈ નેતા હોય તો એને જો સમાજ નડે તો પછી એને નડવાનો જ છે. અને હમણાં જ કોળી જય સમાજ ઉપર જ એક બનાવ હમ હમ બોટાદનો એક ભાજપના કોઈ એક વ્યક્તિ ભાજપનો અમારા કોળી ઠાકોર સમાજનો એક આગેવાન કે જે ભાજપનો હતો જેને ખાલી એક બર્થડે વિશ કરી, એક બ્રાહ્મણનો એક મિત્ર છે એને બર્થડે વિશ કરી તો એમાં એને સસ્પેન્ડ કરવામાં આવ્યા. એટલે આ તો ખોટે ખોટો પોલિટિકલી પાર્ટીઓમાં પણ એક અત્યાચાર ચાલે છે અને તંત્ર લેવલે પણ અત્યાચાર ચાલે છે. કારણ કે સમાજમાં લોકો જે તમે જો અત્યારની પરિસ્થિતિ કેવી છે કે કોઈ પણ નેતા તેની ખુરશી માટે કે ભાઈ ઉપર લેવલે એના એવા ઓર્ડર એવા હોય છે કે તમારે કઈ કરવાનું નથી, તમારે બેસવાનું છે. એવી પરિસ્થિતિ હમ છે કે ભાઈ સમાજનું કઈ કામ જ નથી કરી શકતા. જો કંઈક કરે તો ઉપરથી ઓર્ડર કંઈક આવતા હશે. અને જગ જાહેર છે કે પાર્ટી ભાજપમાં બેસવું એટલે ગુલામ થઈને બેસવું. આ જગ હમ જાહેર થઈ ગયું છે. જયેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જે પ્રમાણે હવે કોળી સમાજ પણ ક્યાંક એક્ટિવ મોડમાં જોવા મળ્યો એવું લાગી રહ્યું છે, અને ખાસ કરીને જે બાપુ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું એ નિવેદનને લઈને જ હવે ક્યાંક રાજકારણમાં પણ નવા જૂનીના એંધાણ છે. 2027 પહેલાની જો વાત કરવામાં આવે તો તેમના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે 2026ના અંતમાં એક સૌથી મોટું મહાસંમેલન પણ યોજાઈ શકે છે, જેમાં પણ કોઈક નવા જૂની થઈ શકે છે. એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ગુજરાતનું રાજકારણ છે તે વધારે ને વધારે ગરમાઈ શકે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.